ભાવનગરના મહુવામાં માવઠાનો કહેર જોવા મળ્યો। 24 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો। ખેતરોમાં નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ। ખેતરમાં સુકાવા મુકેલ જે પાક હતો તે પણ પલળી ગયો છે। ગામડાઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અહીંયા ભાવનગરના મહુવામાં 8 ઇંચ વરસાદ વરસ્યો અને ખેતરોમાં નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। કુમાર શુક્લા અમારી સાથે જોડાઈ ગયા છે વધુ અપડેટ લઈને। કુમાર, કેટલું નુકસાન થયું છે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે? નુકસાન તો પ્રીતિ હાલ કઈ જાણવા મળ્યું નથી, પણ અત્યારે ખેતરોમાં જે ડુંગળીનો પાક છે, મગફળીનો પાક છે, જે અમુક વાજેલો જે હતો જે ખેતરમાં મૂકેલો હતો એ પણ પલળી ગયો છે અને જે પાક નીચેથી પાણી જે છે વહી રહેલું છે। ત્યારે ગ્રામ્યમાં તો ઘણું નુકસાન છે, સાથે શહેરમાં બી મહુવાલી જે મધ્યમાં આવેલી છે માલણ નદી છે એ આ ત્રીજી વાર સિઝનમાં ઓવરફ્લો થઈ છે અને નાના મોટા વિસ્તાર જે છે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે। સાથે સાથે અત્યારે મહુવાથી ભાવનગરનો જે મેઇન રસ્તો છે એ બી બંધ થયેલો છે। નીચાણવાળા વિસ્તારમાં ઘણી જગ્યાએ પાણી ભરાયા છે અને ખેડૂતોમાં પણ અત્યારે ખેડૂતોને જ્યારે આપણે સંદેશની જે વાત કરીએ ત્યારે એ લોકોને ભારે નુકસાન વેઠવું પડે છે, પણ નુકસાનનો આંકડો તો હવે વરસાદ રહ્યા પછી જ જાણવા મળે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે કુમાર।